બપોરના આકરા તડકામાં કરોડપતિ માતા કારમાં બેસીને જઈ રહ્યા હતા અને તેમનો પુત્ર રોડ પર ભીખ માંગી રહ્યો હતો. પણ કેમ? આખરે શું વાત હતી? આ વાર્તા એક કરોડપતિ મહિલાના જીવનની તે ક્ષણથી શરૂ થાય છે જ્યારે તેમની ચળકતી કાચવાળી કાર એક ટ્રાફિક સિગ્નલ પર ઊભી રહી અને તેમની નજર સામે ફૂટપાથ પર પડતા જ જાણે થંભી ગઈ. આ માત્ર એક થોભવું નહોતું, આ સમયનું અટકી જવું હતું. કરોડોની માલકીન, મોટી કંપનીના સીઈઓ કૃપાલી દરરોજ આ જ રસ્તાથી પસાર થતા હતા, પણ આજનો દિવસ અલગ હતો. ફૂટપાથ પર એક મેલો ઘેલો લગભગ 12 વર્ષનો છોકરો હાથમાં પ્લાસ્ટિકનો કપ લઈને તૂટેલી ફૂટેલી ગુજરાતીમાં લોકો પાસે આજીજી કરી રહ્યો હતો. તેના ચહેરા પર ધૂળનું પડ હતું, પણ તેની આંખોમાં એક અજબ ચમક હતી. એક એવી ચમક જે કૃપાલીને કંઈક યાદ અપાવી રહી હતી, કંઈક ખૂબ ઊંડું અને ભૂલાઈ ગયેલું. છોકરો ભૂખ્યો લાગતો હતો, તેના કપડાં ફાટેલા હતા, પરંતુ તેની શારીરિક બનાવટમાં એક નાજુક આકર્ષણ હતું જે કોઈ પણ સારા ઉછેરવાળા બાળકમાં હોઈ શકે. કૃપાલીનું હૃદય જોરથી ધબક્યું. આ માત્ર દયા નહોતી, આ એક અજાણ્યો ખેંચાણ હતું, એક એવો ભાવનાત્મક સંબંધ જેને તે સમજી શકતા નહોતા. 9 વર્ષ પહેલા તેમણે પોતાનો એકમાત્ર પુત્ર ગુમાવ્યો હતો, જે એક ભીડવાળા મેળામાંથી અચાનક ગાયબ થઈ ગયો હતો. પોલીસ શોધખોળ, ઇનામ, બધું વ્યર્થ ગયું હતું. આજે પણ તે પુત્રની યાદ એક ઊંડી પીડા બનીને તેમની સાથે રહેતી હતી. તેઓ વારંવાર પોતાને સમજાવતા, ના, આ ન હોઈ શકે. દુનિયામાં લાખો બાળકો છે, પણ તે બાળકની આંખો તેમને જવા દેતી નહોતી. તેમણે પોતાના ડ્રાઈવરને ઇશારો કર્યો કે ગાડી ઊભી રાખે. શું કૃપાલી પોતાની વીઆઈપી કારનો કાચ નીચે કરશે? કૃપાલીએ હિંમત એકઠી કરીને ધીમેથી કારનો કાચ નીચે કર્યો. શહેરના ઘોઘાટ, હોર્ન અને એન્જિનના અવાજ વચ્ચે તે છોકરાનો દર્દભર્યો આવાજ સ્પષ્ટ સંભળાયો. તે દરેક પસાર થનાર પર પોતાની આશાભરી નજર નાખી રહ્યો હતો. બેટા, તારું નામ શું છે? કૃપાલીએ ધીમા અને ડરેલા અવાજમાં પૂછ્યું. છોકરાએ માથું ઉંચક્યું. તેની આંખો પહેલા થોડી ગભરાઈ, પછી તેમાં ઈજા ખાવાનો એક સંકોચ આવ્યો. કદાચ તેને લાગ્યું કે આ અમીર મહિલા તેને ભીખ આપવાને બદલે કોઈ બીજો સવાલ પૂછશે. ગણેશ, તેણે લગભગ ધીમા અવાજે જવાબ આપ્યો. મને જમવાનું જોઈએ મેડમ, બહુ ભૂખ લાગી છે. ગણેશ, આ નામ તેના દીકરાનું નહોતું. કૃપાલીએ એક લાંબો શ્વાસ લીધો અને પોતાને સમજાવ્યા કે તે કારણ વગરની લાગણીઓમાં વહી રહ્યા છે. પણ જ્યારે ગણેશે પોતાના મેલા કુર્તાની બાંય ઉપર કરી અને પોતાના સૂખા હોઠને જીભથી ભીના કર્યા, ત્યારે કૃપાલીની નજર તેની કાળા પર પડી. ત્યાં એક નાનકડું ઝાંખું નિશાન હતું, એક નાની ઈજાનું નિશાન જે કદાચ વર્ષો પહેલા થયું હશે. કૃપાલીને યાદ આવ્યું કે તેમના દીકરાને બાળપણમાં રમતી વખતે બરાબર તે જ જગ્યાએ ઈજા થઈ હતી. આ એક સંયોગ હોઈ શકે છે, પરંતુ આ હૃદય ભીંધી નાખે તેવો સંયોગ હતો. આ બાળક કોઈ સામાન્ય ભિખારી નહોતો લાગતો. તેની ગુજરાતીમાં થોડીક અટપટી ભાષા હતી, જે કદાચ એવું દર્શાવતી હતી કે આ તેનું પહેલું માહોલ નહોતી. કૃપાલીએ તેને થોડી નોટો આપી અને કંઈ પણ વધુ કહ્યા વિના કાચ ઉપર ચડાવી દીધો. આ અજીબ અધીરાઈ તેમને સતાવી રહી હતી. શું આ માત્ર એક યાદ હતી કે કોઈ સંકેત? આગામી કેટલાક દિવસો સુધી કૃપાલીની રાતની ઊંઘ ઉડી ગઈ. તે વારંવાર તે બાળકની આંખો અને તેના કાળાના નિશાન વિશે વિચારતા રહેતા. તે પોતાની કંપનીના મોટા પ્રોજેક્ટ્સ અને મીટિંગ્સમાં પણ ખોવાયેલા રહેતા હતા. તેમનું સીયું મગજ જાણે હતું કે આ માત્ર એક ભ્રમ છે, પણ તેમનું માતાનું હૃદય ઇનકાર કરી રહ્યું હતું. તે જાણતા હતા કે જો તે આ શંકાને દૂર નહીં કરે તો તે ક્યારેય શાંતિથી જીવી નહીં શકે. તેમણે પોતાની વીઆઈપી જીવનશૈલીમાંથી એક ઢગલું પાછળ હટીને એક અજ્ઞાત જવાબદારી લેવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાના સૌથી વિશ્વાસુ પર્સનલ અસિસ્ટન્ટ મયંકને બોલાવ્યો. મયંક, તેમણે કહ્યું, મારે એક કામ કરાવવાનું છે જેમાં સંપૂર્ણ ગુપ્તતા જોઈએ. તે સિગ્નલ યાદ છે જ્યાં હું રોજ ઊભી રહું છું? તે બાળકના વિશે માહિતી મેળવો જે ત્યાં ભીખ માંગે છે. મયંક થોડો આશ્ચર્યચકિત થયો, પણ તેને પ્રશ્ન કર્યો. તે કૃપાલીની વ્યક્તિગત પીડા વિશે જાણતું હતું.
જાણકારી મેળવ્યો કે તે ક્યાં રહે છે, તેની સાથે કોણ છે અને તે અહીં ક્યારથી છે. મને સંપૂર્ણ અને સાચી માહિતી જોઈએ. કૃપાલીએ પોતાની ખુરશી પરથી ઉઠીને બારી બહાર જોયું. શહેરની દોડતી ભાગતી જિંદગીમાં એક ખૂણામાં એક નાનું જીવન તેમના માટે સૌથી મોટી કોયડો બની ગયું હતું. તે જાણતા હતા કે આ શોધમાં તેમને ભાવનાત્મક રીતે મક્કમ રહેવું પડશે. શું આ શોધમાં તેમની ખુશી આપશે કે વધુ એક ખોટું દુઃખ? મયંક પોતાનું કામ શરૂ કરી દીધું. એક કરોડપતિના સીઈઓ માટે સત્ય સુધી પહોંચવું મુશ્કેલ નહોતું, પણ ભાવનાત્મક સત્ય સુધી પહોંચવું એક અલગ વાત હતી. મયંકે પહેલા પોતે તે સિગ્નલ પર સમય વિતાવ્યો. તેણે ગણેશને જોયો, તે બાળક જે પોતાની જિંદગીના સૌથી સારા વર્ષો રસ્તા પર પસાર કરી રહ્યો હતો. ગણેશને ભીખ માંગતા જોવો શૈક્ષણિક હતું. તે માત્ર ભીખ નહોતો માંગતો, તે લોકો સાથે હળવી વાતો કરતો હતો, તેમનું ધ્યાન ખેંચવા માટે કેટલાક નાના મોટા કર્તવ્ય કરતો હતો, પ્રયત્ન કરતો હતો. આ દર્શાવતું હતું કે તે કદાચ આ કામ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. મયંકને ખબર પડી કે ગણેશ એક નાનકડા ઝૂંપડીપટ્ટીમાં વિસ્તારમાં રહે છે, જ્યાં તે એક વૃદ્ધ મહિલા સાથે રહે છે જેને તે દાદી કહે છે. આ મહિલા કદાચ તેની સાચી સગા સંબંધી નહોતી, પણ તેઓ બંને એકબીજાના સહારે હતા. દાદી વૃદ્ધ હતા અને અવારનવાર બીમાર રહેતા હતા. ગણેશ જ તેમનો સહારો હતો. મયંકે એ પણ જણાવ્યું કે ગણેશ અહીં છેલ્લા 5 વર્ષથી રહે છે. તે પહેલા તે ક્યાં હતો તેની માહિતી કોઈને નહોતી. કૃપાલીને જ્યારે આ રિપોર્ટ મળી તો 5 વર્ષની વાત સાંભળીને તેમની આશાને આંચકો લાગ્યો. તેમનો પુત્ર તો 9 વર્ષ પહેલા ગાયબ થયો હતો, પણ હૃદયનું ખેંચાણ અને નિશાનનું રહસ્ય હજી પણ બનેલું હતું. કૃપાલીને હવે આ બાળક સાથે સીધી વાત કરવી પડશે, પણ કેવી રીતે? કૃપાલીએ પોતાની ઓળખ છુપાવીને ગણેશને મળવાનો નિર્ણય કર્યો. તે જાણતા હતા કે એક કરોડપતિ મહિલાનો અચાનક ભીખ માંગતા બાળક સાથે વાત કરવું શંકાસ્પદ લાગી શકે છે. બીજા દિવસે તે એક સાદા સૂટમાં, મેકઅપ વિના અને વીઆઈપી કાર વિના એક સામાન્ય કેબમાં તે ઝૂંપડપટ્ટી વિસ્તારની નજીક ગયા. તેમણે મયંકને દૂર રહેવાનું કહ્યું અને પોતે જ નાના નાના પગલાંથી તે અંધારી ગલી તરફ વધ્યા જ્યાં ગણેશ અને તેની દાદી રહેતા હતા. જ્યારે તે ત્યાં પહોંચ્યા તો ગણેશ પોતાની દાદીને પાણી પીવડાવી રહ્યો હતો. દાદી ખાંસી રહ્યા હતા અને ગણેશ ખૂબ પ્રેમ અને સંભાળથી તેમનું ધ્યાન રાખી રહ્યો હતો. આ દૃશ્ય જોઈને કૃપાલીની આંખો ભરાઈ આવી. આ શૈક્ષણિક હતું કે વિષમ પરિસ્થિતિઓમાં પણ એક બાળક આટલું જવાબદાર અને દયાળુ હોઈ શકે છે. કૃપાલીએ આવાજ આપ્યો, ગણેશ, શું હું કંઈક મદદ કરી શકું? ગણેશે ફરીને જોયું. તે કૃપાલીને ઓળખી ન શક્યો. તે વીઆઈપી ઝાકઝમાળ વગરના એક સામાન્ય પણ સુંદર મહિલા લાગી રહ્યા હતા. તમે કોણ છો મેડમ? શું તમને દાદી માટે કોઈ કામ છે? ગણેશે પૂછ્યું. ના બેટા, કૃપાલીએ કહ્યું, હું બસ એક સામાજિક કાર્યકર છું. મને ખબર પડી કે તું અહીં તારી દાદીની ખૂબ સેવા કરે છે. કૃપાલીનું આ જૂઠ તે બાળકની સચ્ચાઈ જાણવા માટે જરૂરી હતું. ગણેશની પ્રામાણિક આંખો કૃપાલીને ફરી એકવાર ખેંચી રહી હતી. હવે કૃપાલીને તેનો ભૂતકાળ કોતરવો પડશે. કૃપાલીએ થોડો ખાવા પીવાનું સામાન અને દવાઓ લાવીને દાદીને આપી. દાદીએ કૃપાલીને ખૂબ આશીર્વાદ આપ્યા. કૃપાલીએ ધીમેથી વાત શરૂ કરી. ગણેશ, તું તો બહુ સારો છોકરો છે. તું તારી દાદી પાસે ક્યારથી છે? ગણેશે જમીન તરફ જોતા જવાબ આપ્યો, મને બરાબર યાદ નથી મેડમ, હું બહુ નાનો હતો. દાદી કહે છે કે એક મોટા સ્ટેશન પર હું તેમને મળ્યો હતો. હું ખોવાઈ ગયો હતો. તને કંઈ પણ યાદ નથી? જેમ કે તારું પહેલું ઘર, તારા માતા પિતા? કૃપાલીના અવાજમાં એક હળવો ધ્રુજારી હતી. ગણેશે ઉદાસ થઈને માથું હલાવ્યું. બસ ઝાંકી યાદો. એક મોટો ઠંડો રૂમ અને એક ગીત જે મારી મમ્મી મારા માટે ગાતી હતી, અને એક નાની કાર જેમાં હું હંમેશા રમતો હતો. કૃપાલીના હૃદયમાં હજારો ઘંટડીઓ વાગી ઉઠી. મોટો ઠંડો રૂમ? તે તેમના અતિ આધુનિક સેન્ટ્રલ એર કન્ડિશન ઘરનો હોઈ શકે છે. નાની કાર? તેમનો પુત્ર હંમેશા એક રિમોટ કંટ્રોલવાળી કાળી રંગની સ્પોર્ટ્સ કારથી રમતો હતો. અને તે ગીત, શું તને કોઈ ધૂન યાદ છે? કૃપાલીએ લગભગ શ્વાસ રોકીને પૂછ્યું.
આ પ્રશ્ન હૂંફ જેવો હતો, કારણ કે તે સીધો તેમના હૃદય પર ઈજા કરી રહ્યો હતો. ગણેશે થોડી વાર વિચાર્યું અને પછી એક અધૂરી તૂટેલી ધૂન ગણગણાવી. તે બિલકુલ એ જ હાલરડું હતું જે કૃપાલી પોતાના દીકરાને સુવડાવવા માટે ગાતા હતા. એક એવી ધૂન જે તેમણે પોતે બનાવી હતી અને જે માત્ર તે બંને વચ્ચે હતી. કૃપાલીનું શરીર ધ્રુજી ઉઠ્યું. હવે આ માત્ર સંયોગ નહોતો. હાલરડાની ધૂન સાંભળીને કૃપાલીની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તે તરત મોં ફેરવીને તેમને લૂછી નાખે છે, જેથી ગણેશને શંકા ના થાય. આ ભાવનાત્મક ક્ષણ હતી જ્યારે તર્ક અને લાગણીઓ એકબીજા સાથે ટકરાઈ રહ્યા હતા. ગણેશે પૂછ્યું, શું થયું મેડમ? શું આ ધૂન ખરાબ છે? ના બેટા, આ ખૂબ વહાલી છે, કૃપાલીએ પોતાને સંભાળતા કહ્યું. આ ધૂન આ મને મારા બાળપણની યાદ અપાવે છે. કૃપાલીએ પોતાને ફરી એકવાર જૂઠના પડમાં લપેટ્યા. હવે કૃપાલીને પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે ગણેશ તેમનો પુત્ર છે. નિશાન, ધૂન, હવે તેનો સ્વભાવ બધું જોડાઈ રહ્યું હતું. પણ તે તેને કેવી રીતે સમજાવશે કે તે તેની માતા છે? ગણેશે 9 વર્ષ ભીખ માંગીને અને સંઘર્ષ કરીને ગુજાર્યા હતા. તે અચાનક એક અમીર મહિલા પર કેવી રીતે વિશ્વાસ કરશે? કૃપાલીએ શાંત અને સંયમિત રહેવાનો નિર્ણય કર્યો. આ શૈક્ષણિક હતું કે સચ્ચાઈને એક ઝટકામાં સામે લાવવું ભયાનક હોઈ શકે છે. તાણે ધીમે ધીમે આત્મવિશ્વાસ બનાવવો પડશે. તેણે ગણેશને કહ્યું, જો ગણેશ, તારી દાદીની તબિયત સારી રહેતી નથી. હું તારા ભણતરનો ખર્ચ ઉઠાવવા માંગુ છું. તું સ્કૂલે જઈશ અને હું તારી દાદીની દેખભાળ માટે પણ વ્યવસ્થા કરીશ. આ વાસ્તવિક પગલું હતું જે ગણેશના જીવનને બદલવાનો પહેલો તબક્કો હતો. ગણેશે થોડો સંકોચ કર્યો. તેણે પોતાની નાનકડી જિંદગીમાં ઘણા ધોખા ખાયા જોયા હતા. અચાનક કોઈ અમીર મહિલા આવીને આટલું મોટું વચન આપી રહી છે. તે તેને અવિશ્વસનીય લાગ્યું. મેડમ, તમે કેમ કરવા માંગો છો? ગણેશે સીધો પ્રશ્ન પૂછ્યો. લોકો ભીખ આપે છે, પણ કોઈ આટલું મોટું કામ કરતું નથી. તેનો સવાલ વાસ્તવિકતા પર આધારિત હતો. કૃપાલીને તેની શંકા સારી લાગી. આ દર્શાવતું હતું કે તે સમજદાર છે. ગણેશ, જો, દરેક માણસની જિંદગીમાં કોઈને કોઈ કમી હોય છે. મારી પાસે બધું છે, ધન, યશ, પણ શાંતિ નથી. બીજાની મદદ કરવાથી મને મનની શાંતિ મળે છે. હું તને એક સારો માણસ બનતો જોવા માંગુ છું. ગણેશે પોતાની દાદી તરફ જોયો. દાદીએ ધીમા અવાજમાં કહ્યું, ગણેશ, આ મેડમ સારા લાગી રહ્યા છે. મોકો ન છોડતો. ગણેશે મનમાં વિચાર્યું, જો તે ભણી ગણી ગયો તો તે દાદીનો વધુ સારી રીતે ખ્યાલ રાખી શકશે. તેણે માથું હલાવ્યું. ઠીક છે મેડમ, હું સ્કૂલે જઈશ. કૃપાલીના હૃદયમાં ખુશીની લહેર દોડી ગઈ. આ માત્ર સ્કૂલે જવું નહોતું, આ તેના પુત્રના જીવનમાં પાછા આવવાનું પહેલું પગલું હતું. તેમણે ગણેશ અને દાદી માટે એક નાનકડી સાફ જગ્યા ભાડે રાખી અને દાદીના ઈલાજ માટે ડોક્ટરને બોલાવ્યા. પણ હવે તેમનું આગળનું પગલું શું હશે? કૃપાલીએ ગણેશનું એડમિશન શહેરની એક સામાન્ય પણ સારી સ્કૂલમાં કરાવ્યું. તેમણે જાણી જોઈને તેને વીઆઈપી સ્કૂલમાં નહોતો નાખ્યો, જેથી તે અચાનકના બદલાવથી ગભરાઈ ન જાય અને વાસ્તવિકતાને સમજે. ગણેશે સ્કૂલે જતા પહેલા સંકોચ કર્યો. 9 વર્ષની રસ્તાઓની જિંદગી પછી ક્લાસરૂમ તેને એક અજાણી દુનિયા લાગી રહી હતી. તે બાકીના બાળકોથી અલગ દેખાતો હતો. તે તેમનાથી વધુ ગંભીર હતો. પહેલા દિવસે જ્યારે તે ક્લાસમાં બેઠો તો તેને વિચિત્ર અહેસાસ થયો. બધા બાળકો તેની તરફ જોઈ રહ્યા હતા. ટીચરે તેનું નામ પૂછ્યું અને જ્યારે તેણે ધીમા અવાજમાં ગણેશ કહ્યું તો તેને લાગ્યું જેમ કે તે કોઈ બીજો જ છે. પણ જેમ જ ભણતર શરૂ થયું, ગણેશનું કુશાગ્ર મગજ કામ કરવા લાગ્યું. તે ખૂબ જ જલ્દી વસ્તુઓ શીખી રહ્યો હતો. તેની શીખવાની ઉત્સુકતા એ દર્શાવતી હતી કે તેનામાં જ્ઞાનની ભૂખ હતી. કૃપાલીને આ જોઈને ખૂબ ખુશી થઈ. આ શૈક્ષણિક પાસું હતું જેણે તેને વધુ મજબૂત કર્યું કે રાજુ તેમનો પુત્ર છે, કારણ કે તેના પુત્રનો આઈક્યુ પણ ખૂબ હાઈ હતો. સાંજે જ્યારે તે ઘરે આવ્યો તો તેણે પોતાની દાદીને પૂરા ઉત્સાહથી સ્કૂલની વાતો જણાવી. દાદી ખૂબ ખુશ થયા. કૃપાલી દૂરથી આ બદલાવને જોઈ રહ્યા હતા. ગણેશને સ્કૂલે જતા 3 મહિના થઈ ગયા હતા. તે હવે પહેલા કરતા વધુ સાફ સુથરો રહેતો હતો અને તેના ચહેરા પર સ્મિત પાછું આવી ગયું હતું.
કૃપાલી રોજ તેને દૂરથી જોતા હતા, પણ નજીક જતા ડરતા હતા. તે હજી પણ સામાજિક કાર્યક્રમનો રોલ નિભાવી રહ્યા હતા. ગણેશ તેને આદર આપતો હતો, પણ તેમની વચ્ચે એક ભાવનાત્મક અંતર હતું. ગણેશ માટે તે એક અમીર, દયાળુ, અજાણી વ્યક્તિ હતી, માતા નહીં. એક દિવસ કૃપાલીએ હિંમત કરી અને ગણેશને પૂછ્યું, ગણેશ, શું તને ક્યારેય ગુસ્સો આવે છે? મતલબ, જ્યારે તું રસ્તા ઉપર હતો તો ક્યારે તને અન્યાય અનુભવ્યો? ગણેશે ઊંડો શ્વાસ લીધો. હા મેડમ, ઘણી વાર, પણ મને દાદીએ શીખવ્યું કે ગુસ્સાથી કંઈક મળતું નથી. આપણે પરિસ્થિતિને બદલવા જોઈએ, ના કે લોકો પર ગુસ્સો કરવો જોઈએ. આ પરિણામવાદી અને શાંત જવાબ કૃપાલી માટે વધુ એક હૂંફ હતો. તેમનો પુત્ર બાળપણમાં પણ ખૂબ શાંત અને તર્કસંગત હતો. આ ગુણ તેને કૃપાલીના પરિવાર તરફથી મળ્યો હતો. કૃપાલીએ તેને પૂછ્યું, તારા સૌથી પ્રિય રમકડા વિશે કંઈ યાદ છે? આ એક ભાવનાત્મક ઝાડ હતી. ગણેશની આંખો ચમકી ઉઠી. હા, એક નાનકડી કાળી રંગની કાર. તે મારી સૌથી સારી મિત્ર હતી. તે ખોવાઈ ગઈ. તેણે ઉદાસ થઈને કહ્યું. કૃપાલીને ખબર હતી કે આ એ જ કાર હતી જે તેના દીકરાને તેના જન્મદિવસ પર મળી હતી. કૃપાલી પાસે ગણેશની માતા હોવાના પુરાવા વધવા લાગ્યા હતા. કૃપાલી જાણતી હતી કે હવે તેણે દાદી સાથે વાત કરવી પડશે. દાદી, તે ગરીબ વૃદ્ધ મહિલાએ 9 વર્ષ સુધી તેના દીકરાની દેખભાળ કરી હતી. આ શૈક્ષણિક હતું કે ગરીબીમાં પણ માનવતા જીવંત રહે છે. એક સાંજે જ્યારે ગણેશ સ્કૂલે ગયો હતો, કૃપાલી દાદી પાસે ગઈ. તેણે દાદીને બધી સચ્ચાઈ જણાવવાનો નિર્ણય કર્યો. તેનો દીકરો 9 વર્ષ પહેલા ખોવાઈ ગયો હતો અને હવે તેને વિશ્વાસ છે કે ગણેશ જ તેનો દીકરો છે. દાદીએ શાંત ભાવથી કૃપાલીની વાત સાંભળી. મને ખબર હતી દીકરી, દાદીએ ભીની આંખોથી કહ્યું. જ્યારે મને સ્ટેશન પર ગણેશ મળ્યો હતો તો તેના કપડાં મોંઘા હતા. તેની પર્સનાલિટી ભીખ માંગનારા બાળક જેવી નહોતી. તે અલગ હતો. દાદીએ જણાવ્યું કે તેમને ગણેશનું અસલી નામ ખબર નહોતું, એટલે તેમણે તેને ગણેશ નામ આપ્યું. તે અવારનવાર રડતો હતો અને પોતાની માની યાદ કરતો હતો. હું ગરીબ હતી, પણ મેં તેને ક્યારેય એકલો નહોતો છોડ્યો. મેં તેને મહેનત કરવાનું શીખવ્યું. કૃપાલીએ દાદીના હાથ પકડી લીધા અને દિલથી આભાર વ્યક્ત કર્યો. તમે મારા દીકરાને જીવંત રાખ્યો. હું તમારી આભારી છું. દાદીએ કહ્યું, હવે તારું કર્તવ્ય છે કે તું તેને બધું જણાવી દે. સચ્ચાઈને ક્યાં સુધી છુપાવીશ? દાદીની સલાહે કૃપાલીને શક્તિ આપી. હવે કૃપાલીને ગણેશને સચ્ચાઈ જણાવવા માટે એક ભાવનાત્મક ક્ષણ બનાવવી પડશે. કૃપાલીએ હવે સચ્ચાઈ જણાવવાની તૈયારી શરૂ કરી. તે જાણતી હતી કે આ એક ભાવનાત્મક ધડાકો હશે. ગણેશ માટે તેની આખી દુનિયા, તેની ઓળખ એક ઝટકામાં બદલાઈ જશે. તેણે મયંકને કહીને એક ફાઇલ તૈયાર કરાવી, જેમાં તેના દીકરાના બાળપણના ફોટા, તેની જન્મ કુંડળી અને સૌથી મહત્વપૂર્ણ તે કાળાના નિશાનનો ડોક્ટરનો રેકોર્ડ હતો. આ બધું વાસ્તવિક અને અકાટ્ય પ્રમાણમાં હતા. બીજા દિવસે તેણે ગણેશને પોતાની નવી ઓફિસમાં બોલાવ્યો. આ ઓફિસ તેણે માત્ર તેને મળવા માટે બનાવી હતી, જેથી તે શાંત અને સુરક્ષિત અનુભવે. જ્યારે ગણેશ આવ્યો તો તેણે ઓફિસની સાફ સફાઈ અને સાદી સજાવટ જોઈ. તે થોડો સહેજ થયો. કૃપાલીએ ચાનો કપ તેની સામે રાખ્યો અને પૂછ્યું, ગણેશ, શું તું ખુશ છે? ગણેશે હસતા કહ્યું, હા મેડમ, હવે હું ભીખ નથી માંગતો, હું ભણું છું. હું તમારા જેવો બનવા માંગુ છું. કૃપાલીના દિલને ઊંડી ચોટ લાગી. તે તેને આ નહોતી જણાવવા માંગતી કે તે પહેલાથી જ તેના જેવો છે. તેની માતા, ગણેશ, આજે હું તને એક વાર્તા સંભળાવીશ જે તારા જીવન સાથે જોડાયેલી છે. કૃપાલીએ શાંત અને આત્મવિશ્વાસથી વાર્તા શરૂ કરી. આ વાર્તા એક નાના બાળકની છે જે 9 વર્ષ પહેલા એક મોટા શહેરમાં રહેતો હતો. તેના માતા પિતા તેને ખૂબ પ્રેમ કરતા હતા. તે બાળકને કાળી રંગની કારથી રમવું ખૂબ ગમતું હતું અને તેની માતા તેને એક ખાસ હાલરડું સંભળાવતી હતી. ગણેશે શાંત થઈને સાંભળ્યું. તેની આંખો ચમત્કારની શોધમાં હતી. કૃપાલી આગળ વધી. એક દિવસ બાળક મેળામાં ખોવાઈ ગયો. તેના માતા પિતાએ તેને દરેક જગ્યાએ શોધ્યા, પણ તે ન મળ્યો. માતાનું હૃદય તૂટી ગયું. કૃપાલી થોભી અને ગણેશની આંખોમાં જોયું. કેટલાક વર્ષો પછી એક દયાળુ દાદી એને
તે બાળક એક સ્ટેશન પર મળ્યો. દાદીએ તેને પ્રેમથી ઉછેર્યો. ગણેશના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉભરી આવી. મેડમ, આ વાર્તા લગભગ મારા જેવી છે. હા દીકરા, કૃપાલીએ કહ્યું, આ વાર્તા તારી જ છે. ગણેશ હેરાન થઈને બેઠો રહ્યો. તે કંઈ સમજી શકતો ન હતો. પણ મારા માતા પિતા કોણ છે અને તેઓ મને શોધવા કેમ ના આવ્યા? કૃપાલીએ ઊંડો શ્વાસ લીધો. હા, હવે નિર્ણયની ઘડી હતી. કૃપાલીએ તાણે ધીમેથી કહ્યું, તારા માતા પિતા તને સતત શોધતા હતા. તેમણે આશા છોડી ને તારા પિતા તે ખૂબ દુઃખી થયા. ગણેશે પૂછ્યું, અને મારી માં, તારી માં તે ક્યારે ભૂલી ન શકી. કૃપાલીના અવાજમાં હવે સાચી લાગણી આવી ગઈ હતી. તેણે તે ફાઇલ ખોલી અને ગણેશના બાળપણના કેટલાક ફોટા તેની સામે રાખ્યા. ફોટાઓમાં તે જ ચહેરો હતો, બસ થોડા વર્ષ નાનો. ગણેશે એક ફોટો ઉઠાવ્યો જેમાં તે કાળી કારથી રમી રહ્યો હતો. આ તો મારી કાર છે. ગણેશ લગભગ ચીસ પાડ્યો. અને આ ગીત? કૃપાલીએ કહ્યું, હા, આ એ જ ગીત છે. ગણેશે કહ્યું, પણ મારી માં ક્યાં છે? કૃપાલીએ ધીમેથી તેની તરફ જોયું. તેની આંખો આંસુથી ભરેલી હતી, પણ આવાજ આત્મવિશ્વાસથી ભરેલો હતો. ગણેશ, હું તારી માં છું. ગણેશનું શરીર અવિશ્વાસથી ધ્રુજી ઉઠ્યું. કૃપાલીનો દાવો સાંભળીને ગણેશ ઊભો થઈ ગયો. તેના ચહેરા પર ખુશી કરતાં વધુ અવિશ્વાસ હતો. 9 વર્ષની રસ્તાઓની જિંદગીએ તેને ખૂબ વાસ્તવિકવાદી બનાવી દીધો હતો. આ છૂટ છે, ગણેશે કહ્યું. તમે આટલા અમીર છો ને હું એક ભિખારી હતો. જો તમે મારી માતા હોત તો મને પહેલા કેમ ન ઓળખ્યો અને મારી શોધમાં કેમ ના આવ્યા? કૃપાલીએ શાંત રહીને પોતાની લાગણીઓને કાબૂમાં કરી. ગણેશ, આ વાસ્તવિક છે. મેં તને તારી કારમાં જોયો. તારી આંખો મારા દીકરા જેવી હતી, પણ મેં તને તે સમયે ન ઓળખ્યો કારણ કે તું ખૂબ બદલાઈ ગયો હતો. ભીખ માંગતો બાળક અને 9 વર્ષ પહેલાનો દીકરો, બંનેમાં બહુ મોટો અંતર હતો અને મેં તને તરત જ ન જણાવ્યું. કૃપાલીએ આગળ કહ્યું, કારણ કે મને ડર હતો કે તું મારા પર વિશ્વાસ નહીં કરે. હું એક સામાજિક કાર્યકર બનીને તારી નજીક આવી જેથી તું મને જાણી શકે અને વિશ્વાસ કરી શકે. વિશ્વાસ નથી થઈ રહ્યો? ગણેશે માથું પકડ્યું. તમે કરોડપતિ છો અને હું રસ્તા પર હતો. તેના મગજમાં 9 વર્ષની યાતના ફરી રહી હતી. કૃપાલીએ તેને અકાટ્ય પ્રમાણ બતાવવાનો નિર્ણય કર્યો. કૃપાલીએ તે ફાઇલમાંથી ડોક્ટરનો રેકોર્ડ અને એક બાળકનો ઝાંખો ફોટો કાઢ્યો. ગણેશ, કૃપાલીએ કહ્યું, આ જો, તને યાદ છે બાળપણમાં તને કાળા પર આ ઈજા થઈ હતી? આ તેનું નિશાન છે. ગણેશે પોતાનું કાળું જોયું. તે નિશાન હજી પણ થોડું ઝાંખું હતું, પણ હતું. કૃપાલીએ ડોક્ટરનો રેકોર્ડ સામે રાખ્યો અને આ તે સમયના ડોક્ટરનો રેકોર્ડ છે જેમાં નિશાનની જગ્યા અને સાઇઝ લખેલું છે. આ વાસ્તવિક અને મજબૂત પુરાવો હતો. ગણેશની આંખો ભરાઈ આવી. તે હવે વિરોધ કરી શકતો ન હતો. તે વિચારવા લાગ્યો, જો આ જૂઠ હોય તો આ મહિલા આટલી વિસ્તૃત જાણકારી ક્યાંથી લાવતી? હવે સાંભળ, કૃપાલીએ કહ્યું, જ્યારે તું ખોવાયો હતો તારી પાસે કોઈ સરનેમ નહોતું, કારણ કે અમે માનતા હતા કે દરેક માણસની પોતાની ઓળખ હોય છે. અને હા, તે સમયે તારી પાસે એક ખાસ લોકેટ હતું. હા, ગણેશે તરત પોતાના કુર્તાની અંદરથી એક નાનકડું ધાતુનું લોકેટ કાઢ્યું. તે થોડું વળેલું હતું. અમારી પાસે હંમેશાથી છે. દાદીએ કહ્યું હતું કે તેને ક્યારેય છોડવું નહીં. કૃપાલીએ ખુશીના આંસુ વહાવ્યા. તે લોકેટ જે ખાસ રીતે બનાવવામાં આવ્યું હતું, કૃપાલીના દીકરાની સુરક્ષા માટે હતું. કૃપાલીએ કહ્યું, ગણેશ, આ લોકેટને ખોલ. ગણેશે થોડો સંઘર્ષ કર્યો, પણ જ્યારે લોકેટ ખોલ્યો તો તેની અંદર એક નાનકડી જગ્યામાં કૃપાલી અને તેના પતિનો એક ખૂબ નાનકડો ફોટો લગાવેલો હતો. આ ફોટો સ્પષ્ટ હતો કારણ કે તે એક ખાસ પેપર પર છપાયેલો હતો. લોકેટની અંદર પોતાના માતા પિતાની તસવીર જોઈને ગણેશ અવાક રહી ગયો. આ અંતિમ પુરાવો હતો જેણે બધા સંદેહ મિટાવી દીધા. ગણેશનું મન અને દિલ હવે એક સાથે હતા. તેણે તે તસવીર જોઈ, પછી કૃપાલીને જોયા. એ જ આંખો, એ જ ચહેરો, બસ થોડો વધુ થાકેલો. ગણેશની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આ ખુશીને દર્દના આંસુ હતા.
તે દોડીને કૃપાલી પાસે આવ્યો અને તેમને ગળે લગાવી લીધા. આ ભાવનાત્મક જોડાણ હતું જે 9 વર્ષની દૂરી પછી ફરીથી જોડાઈ રહ્યું હતું. માં, તેણે પોકાર્યું. આ અવાજ 9 વર્ષ પહેલાથી દબાયેલો હતો. માં અને દીકરાનું આ મિલન શાંત અને ઊંડું હતું. કોઈ મોટો કોલાહલ નહીં, બસ શાંતિમાં વહેતા આંસુ. કૃપાલીએ પોતાના દીકરાને કસીને પકડ્યો અને પછી કહ્યું, મેં તને ક્યારે નથી ભૂલ્યો બેટા. દરરોજ દર પડે મેં તને યાદ કર્યો. મેં બધું ઠીક થઈ જશે. ગણેશે કહ્યું, મેં પણ તમને યાદ કર્યા માં. તે હાલરડું તે હંમેશા મારા મગજમાં હતું. કૃપાલીએ ગણેશની માફી માંગી અને માફ કરી દે બેટા, હું તને શોધી ન શકી. મારી વીઆઈપી લાઈફસ્ટાઈલ મને રસ્તાની સચ્ચાઈથી દૂર રાખતી હતી. આ શૈક્ષણિક પળ હતો કે દોલત પણ ક્યારેક ક્યારેક સાચી ખુશીઓથી દૂર કરી દે છે. ગણેશે કહ્યું, ના માં, તમે મારી માં છો. મને કોઈ વાતનું દુઃખ નથી. દાદીએ મને મહેનત કરવાનું શીખવ્યું. રસ્તા ઉપર મેં ઘણું શીખ્યું છે. તે મારું ભૂતકાળ હતું અને હું તેને ભૂલીશ નહીં. કૃપાલીએ ગર્વથી પોતાના દીકરાને જોયો. 9 વર્ષના સંઘર્ષે તેને નબળો નહીં પણ મજબૂત બનાવ્યો હતો. હવે તેમને પોતાના પરિવાર અને દાદીના ભવિષ્ય વિશે વિચારવું પડશે. કૃપાલી અને ગણેશે શાંત મનથી એકબીજા સાથે વાતો કરી. ગણેશે પોતાની દાદી વિશે જણાવ્યું કે તેમણે કેવી રીતે કોઈ સ્વાર્થ વગર તેની દેખભાળ કરી. કૃપાલીએ ગણેશને કહ્યું, બેટા, દાદીએ તને નવું જીવન આપ્યું છે. તે હંમેશા અમારી સાથે રહેશે. અમે એક મોટો નવો પરિવાર બનાવીશું. ગણેશ ખૂબ ખુશ હતો. તે જાણતો હતો કે દાદીએ તેને પ્રેમ આપ્યો છે અને તે તેમને છોડી શકે નહીં. આ શૈક્ષણિક પહેલું હતું કે સંબંધો ફક્ત લોહીના જ નહીં પણ પ્રેમ અને દેખભાળના પણ હોય છે. કૃપાલીએ પોતાની વીઆઈપી જીવનને સંતુલિત કરવાનો નિર્ણય કર્યો. તે હજી પણ સીઈઓ રહેશે પણ તેનું પહેલું ધ્યાન પોતાના દીકરા અને તેની શિક્ષણ પર હશે. તેમણે ગણેશને પૂછ્યું, બેટા, તું આગળ શું કરવા માંગે છે? ગણેશે આત્મવિશ્વાસથી કહ્યું, માં, હું મહેનત કરીશ. હું તે શિક્ષાનો ઉપયોગ કરીશ જે તમે મને આપ્યું છે. હું સમાજ માટે કંઈ કરવા માંગુ છું. તે બાળકો માટે જે મારા જેવા છે. કેટલાક અઠવાડિયા પછી કૃપાલીની તે જ વીઆઈપી કાર તે સિગ્નલ પર ઊભી રહી. પરંતુ આ વખતે આ કોઈ કરોડપતિ મહિલા અને ભીખ માંગતો બાળક નહોતો. કારની અંદર કૃપાલી અને ગણેશ એક સાથે બેઠા હતા. ગણેશ હવે સાફ ચોખ્ખા કપડામાં પુસ્તકો વાંચી રહ્યો હતો. તેના ચહેરા પર આત્મવિશ્વાસ અને શાંતિ હતી. જ્યારે કાર ઊભી રહી તો ગણેશે હસીને બહાર જોયું. તે જગ્યા પર હવે કોઈ બાળક ભીખ નહોતું માંગી રહ્યું પણ પાસે એક નાનકડું શિક્ષા કેન્દ્ર ખુલી ગયું હતું જેને કૃપાલી અને ગણેશે દાદીની મદદથી શરૂ કર્યું હતું. ગણેશે પોતાની માને કહ્યું, માં, મારે રસ્તાની જિંદગી નથી ભૂલવી. આ શિક્ષણ છે. કૃપાલીએ ગર્વથી પોતાના દીકરાને જોયો. હા બેટા, તું હવે કરોડપતિનો દીકરો નહીં પણ એક સાચા માણસનો દીકરો છે. કૃપાલીએ અનુભવ કર્યો કે હવે તેની વીઆઈપી કાર માત્ર ધનની નિશાની નહોતી પણ એક નવી શરૂઆતની નિશાની હતી. એક વાસ્તવિક, ભાવનાત્મક અને શૈક્ષણિક યાત્રાનું પ્રતીક જેણે એક મા અને દીકરાને 9 વર્ષ પછી મેળવ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે સાચું ધન માત્ર પૈસામાં નહીં પણ પ્રેમ અને માનવીય સંબંધોમાં હોય છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.